ગુડ મોર્નિંગ અને સુપ્રભાત. કેમ છો બધા? મજામાં છો ને? કેમ છે? બ્લોગ ગમે છે? ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો મિત્રો. કેમ છે? મજા આવે બધાને? અમારા બેન બા તો ને મમ્મી બે જાય છે ગામડે, કેમ કે લગ્નમાં મારે જવાનું છે. પપ્પા તો સવારે વહેલા નીકળી ગયા, મારે જવાનું 4ની બસમાં. મમ્મીને તો જશે હમણાં 11 સાડા નહીં 10 વાગ્યા છે. 11 વાગે એટલે બસ છે, એટલે બસમાં જો ત્યાં મૂકવા આવું છું. શું કે બેનમાં ક્યાં ભાગ્યા? બસવાળા ગામડે હાલો લગનમાં. એટલે તૈયાર થઈને બધા રેડી જ છે. તો હાલો તમને મૂકી જાઓ. પછી મારે દોસ્તાર આવે આપણે ઉનાથી મળવા જવાનું છે, એટલે અમારે 4 વાગે બસ છે, આપણે 4 વાગે નીકળીશું. તો મિત્રો અત્યારે બધા મમ્મી બધા નીચે ઉતરે છે ને, રોક્ષી બેઠી બધા મને મૂકીને ક્યાંક વહી જાય છે. હે રોક્ષી, ઠેલો અહીંયા રાખ્યો ને તો બધા મારી વાહે આવે કે અમને મૂકીને ક્યાં વહી જાય છે. હાલો રોક્ષી, અમે રાહ એ તારે આવવું રોક્ષી. આ બધા જે નીચે ઉતરે ને એ નીચે ઉતરે કે મને ક્યાંક મૂકીને વહી જાય. તો બેગ કોણ લે? બેગ તારે લેવાનું હોય. આને તો પડવું જ નથી આવતું. મિત્રો આડી હાલ છે, નહીં બોલવા દે. તો મિત્રો આને બેને મૂકી આવું બસ સ્ટેન્ડ, પછી મળીએ આપણે. તો મિત્રો અત્યારે મમ્મીને બધા પૂછી ગયા બસ સ્ટેન્ડ, પૈસા આપે તો થઈ ગયો મેળ. હાલો બેગ લઈને ભાઈ જવું મારે. હાલો ઘરે જઈને લાવવું હોય પછી જવું હોય આપણે. ફાઇનલી મિત્રો અત્યારે મમ્મીને બધા ઘરે મૂકી આવ્યો, અને મારા સાથે તો મળવું કે આપણે રાહુલભાઈ ને સચિનભાઈ આવવાના હતા ઉનાથી, અને મળવું હતું. ટાઈમ નહોતો મારી પાસે. ઘરે જઈને સીધો ફ્રેશ થઈ ડાયરેક્ટ અત્યારે હું આવી ગયો છું દાતારે, કે બધાને ફરવા લેવા હે. ને ભેગો એ મને ફોન કર્યો કાલે કે ભાઈ ધ્રુવીભાઈ તમે આવો હોય કે. સારું વાંધો નહીં, અમે આવીએ ફરવા કે. અત્યારે બે બેઠા છે અહીંયા. શું કે ભાઈ સચિનભાઈ? બસ મજા. શું કે ઉના જલસા. આપણે આ સચિનભાઈના મોટા ભાઈ છે રાહુલભાઈ. રાહુલભાઈ બોલો. શું હાલે? બસ મજા. રાહુલભાઈ બસ ના ડ્રાઈવર છે ને બસ આકે એટલે તમારે જાજો એની ભેગા એક દીવથી સેલવાસ આપણે જાશું ત્યારે અમે બ્લોગ બનાવશું, તે બતાવશું કે રાહુલભાઈ કેમ બસ આકે કેમ નહીં, કેટલી સ્પીડમાં આકે પછી બતાવશું. અત્યારે તમે આવ્યા છે નીચલા દાતારે, અત્યારે આવ્યા છે તમને સામે દેખાય ને અહીંયા આવ્યા છે. અત્યારે જવાનું છે ઉપલા દાતારે, કે રાહુલભાઈના મહેમાન આવ્યા છે, બધા ફરવા ગયા છે, હવે બેઠા છે અહીંયા. દર્શન કરીને આવે એટલે આપણે મળીએ આપણે એને પણ. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો, કંઈ જાતા નહીં. તો ફાઇનલી મિત્ર દાતાર બાપુ એ ભૂગી ગયા છે. શું કે સચિનભાઈ? બસ મજા. દાતાર બાપુને દયા. હા બસ ચલો દર્શન કરી લેજો ભાઈ, મોટા ભાઈ બધા તમે જે હોય દર્શન કરી લેજો ભાઈ. જેટલા આપણે બધા જોતા હોય બધા દર્શન કરી લેજો. પછી અવાજમાં નહીં આવતો હોય કે પવન એટલો છે અત્યારે, હજી એક વાર દર્શન કરી લેજો. ઉપર જાય પછી મળીએ આપણે. તો અત્યારે અમે નીચે ઊભા હતા, ત્યાં માંદરા હતા, એને સિંગ બિંગ ખવડાવીએ. જો તમે તો ફાઇનલી મિત્રો અત્યારે સિંગ ખાય છે. તો અત્યારે મારા હાથમાં લઈ લીધું હે. શું કે બોલું ભાઈ? ખાલી મજા જ કહેવાનું, બીજું કંઈ કહેવાનું નથી. રાહુલભાઈ બેઠા સિંગ લઈને. મેં રાહુલભાઈ સિંગ લીધી. મેં તો સિંગ બેઠા ખવડાવે બહુ ખવાય ને પછી પેટમાં દુખે. મળીએ આપણે આગળ.